વિદ્યુત કોષોનું સંયોજન શાથી કરવામાં આવે છે અને તેની રીતો લખો। અગાઉ આપણે અવરોધોનું સંયોજન જોયું હતું। હવે આપણે વિદ્યુત કોષો એટલે કે બેટરીઓનું સંયોજન જોવાનું છે। એક વિદ્યુત કોષ વડે જ્યારે પૂરતા પ્રમાણમાં વોલ્ટેજ કે પ્રવાહ ન મળતો હોય તેવા સંજોગોમાં ઘણી બધી બેટરીઓને એકસાથે જોડવી પડતી હોય છે, એટલે કે વિદ્યુત કોષોનું સંયોજન કરવું પડતું હોય છે। 3 પ્રકારે વિદ્યુત કોષોનું સંયોજન થઈ શકે છે: શ્રેણી જોડાણમાં, બેટરીઓનું સમાંતર જોડાણ કરીને અને બેટરીઓને શ્રેણી તથા સમાંતર બંને પ્રકારે એટલે કે મિશ્ર જોડાણ કરીને। તો આમ બેટરીઓનું સંયોજન શ્રેણી, સમાંતર અને મિશ્ર જોડાણ દ્વારા કરી શકાય છે। થેન્ક યુ। બે વિદ્યુત કોષોના શ્રેણી જોડાણ કોને કહે છે? અને E1 અને E2 EMFના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય EMFનું સૂત્ર મેળવવાનું છે। એટલે કે સૌથી પહેલાં બેટરીઓનું શ્રેણી જોડાણ અને એના સમતુલ્ય EMFનું સૂત્ર આપણે તારવીશું, ત્યારબાદ સમાંતર જોડાણ અને તેના સમતુલ્ય EMFનું સૂત્ર તારવીશું, અને ત્યારબાદ મિશ્ર જોડાણ અને તેના સમતુલ્ય EMFનું સૂત્ર તારવીશું। તો સૌથી પહેલાં શ્રેણી જોડાણ માટે આકૃતિને ધ્યાનથી સમજીએ મિત્રો। આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીં બે બેટરીઓ, પહેલી બેટરી E1 જેનો આંતરિક અવરોધ R1 છે, બીજી બેટરી E2 છે જેનો આંતરિક અવરોધ R2 છે, તેને એક જ ટર્મિનલથી જોડેલી છે। પહેલી બેટરીનો ઋણ ધ્રુવ એ બીજી બેટરીના પહેલી બેટરીનો ઋણ ધ્રુવ એ બીજી બેટરીના ધન ધ્રુવ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે વાહક તાર મારફતે, જ્યારે બીજો છેડો એ જોડાયેલો નથી। એટલે જ્યારે બેટરીઓ એકબીજા સાથે એક જ ટર્મિનલથી જોડાયેલી હોય ત્યારે આપણે તેને શ્રેણીમાં જોડાયેલી છે તેમ વિચારી શકીએ, અને એનું જે પરિણામી મળે છે એ બંને બેટરીઓનું થઈને પરિણામી EMF એને E ઓફ ઇક્વિવેલન્ટ, E ઓફ EQ વડે દર્શાવેલું છે, અને બંને આંતરિક અવરોધોનું પરિણામી અવરોધ એને R ઓફ EQ વડે દર્શાવેલો છે। હવે આને સમજીએ તો પહેલાં શ્રેણીમાં જોડાયેલી છે તેમ ક્યારે કહી શકીએ? તો કે હમણાં જ મેં તમને કીધું, એક છેડાથી જ્યારે બે બેટરીઓ જોડાયેલી હોય, બીજા છેડા મુક્ત હોય તો તે શ્રેણીમાં જોડાયેલી છે તેમ કહેવાય। હવે શરૂઆતમાં આપણને કે A અને B બે બેટરીઓની વાત કરેલી છે। પહેલી બેટરી A ને પહેલી બેટરી E1 અને બીજી બેટરી E2 એ A અને B ની વચ્ચે જોડાયેલી છે। E1 EMF અને R1 આંતરિક અવરોધવાળી પહેલી બેટરી એ A અને B ની વચ્ચે, જ્યારે E2 EMF અને R2 આંતરિક અવરોધવાળી બેટરી B અને C બિંદુની વચ્ચે એ જોડાયેલી છે તેવું આકૃતિમાં જોઈ શકાય છે। A અને C ની વચ્ચે ટોટલ બે બેટરીઓ જોડાયેલી છે, અને એ બેનો થઈને જે સમતુલ્ય આપણને મળશે EMF એને E ઓફ ઇક્વિવેલન્ટ, અને સમતુલ્ય અવરોધ જે મળશે તેને R ઓફ ઇક્વિવેલન્ટ વડે દર્શાવી શકાય। હવે A, B અને C બિંદુ માટે સૌથી પહેલાં V ઓફ AB શોધીશું। અગાઉ આપણે ભણી ગયા છીએ V ઓફ AB એટલે A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। તો પ્રથમ કોષનો ધન અને ઋણ ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઓફ AB ઇઝ ઇક્વલ્સ ટુ V ઓફ A માઇનસ V ઓફ B થશે। કાલે આપણે એક સૂત્ર જોઈ ગયા હતા, V ઇઝ ઇક્વલ્સ ટુ E માઇનસ IR, એટલે એ પ્રમાણે V ઓફ A માઇનસ V ઓફ B એટલે કે ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ્સ ટુ પહેલી બેટરી માટે E1 માઇનસ I ઓફ R1। તેવી જ રીતે જો આપણે બીજી બેટરી માટે લખીએ સૂત્ર, તો બીજી બેટરી માટે V ઓફ BC લખાશે, કારણ કે B અને C ની વચ્ચે એ બેટરી જોડાયેલી છે। તો V ઓફ B માઇનસ V ઓફ C બરાબર E2 માઇનસ IR2 લખાશે। હવે બંને બેટરીનું સંયોજન છે એટલે બંને બેટરીનો સરવાળો કરીએ એટલે આપણને V ઓફ AC મળશે। V ઓફ AC એટલે V ઓફ A માઇનસ V ઓફ C, અને V ઓફ AB ની કિંમત મૂકીએ, V ઓફ BC ની કિંમત મૂકીએ
ઈના સ્વરૂપમાં સાદરૂપ આપીએ, ઈવાળા પદને એક સાથે લખીએ અને બાકીના બે પદમાંથી આઈને કોમન કાઢીએ એટલે વી ઓફ એ માઇનસ વી ઓફ સી મળશે. મિત્રો, આ જ્યારે તમે સમજતા હો ત્યારે તમે તમારી બુકમાં પણ સાથે એનું સાદુરૂપ લખતું જવું જોઈએ, જેથી કરીને તમને આ પ્રશ્ન બહુ સરળતાથી આવડી જશે. એકવાર સમજીને લખશો તો બીજી વાર કદાચ મોઢે પણ લખી શકશો. તો એ અને સીની વચ્ચે જે બેટરીના ઈએમએફ છે એને ઈ ઓફ ઇક્વિવેલન્ટ કહીએ છીએ, અને આંતરિક અવરોધ જે છે સમતુલ્ય આંતરિક અવરોધ એને કહેવાય આર ઓફ ઇક્વિવેલન્ટ. તો એના સ્વરૂપમાં આ સમીકરણ 3ને લખવામાં આવેલું છે. વી ઓફ એ માઇનસ વી ઓફ સી, E1 પ્લસ E2 ને ઈ ઓફ ઇક્વિવેલન્ટ અને R1 પ્લસ R2 ને આર ઓફ ઇક્વિવેલન્ટ વડે દર્શાવી શકાય. તો એના ઉપરથી આપણે અહીં એક આઈ લખવાનો ચોથા સમીકરણમાં રહી ગયો હોય તેવું લાગે છે. સમીકરણ થશે વી ઓફ એ માઇનસ વી ઓફ સી ઇઝ ઇક્વલ્સ ટુ ઈ ઓફ ઇક્વિવેલન્ટ માઇનસ આઈ આર ઓફ ઇક્વિવેલન્ટ. એમાં જે આઈ છે એ લખવાનો ચોથા સમીકરણમાં ભૂલાઈ ગયો છે. સમીકરણ 3 અને 4 ને સરખાવો એટલે ઈ ઓફ ઇક્વિવેલન્ટની કિંમત તમને E1 પ્લસ E2 મળશે. આર ઓફ ઇક્વિવેલન્ટની કિંમત, જો એ આઈ લખેલો નથી, જો સરખાવીએ તો આર ઓફ ઇક્વિવેલન્ટ તમને R1 પ્લસ R2 મળી જશે. તો આમ તમને ઈ ઓફ ઇક્વિવેલન્ટ અને આર ઓફ ઇક્વિવેલન્ટના સમીકરણો મળી ગયા, E1 પ્લસ E2 અને અવરોધ માટે R1 પ્લસ R2. તો આમ બેટરીઓ જ્યારે શ્રેણીમાં જોડાયેલી હોય ત્યારે તેનું સમતુલ્ય ઈએમએફની કિંમત બંને બેટરીના સરવાળા જેટલું થાય, અને સમતુલ્ય આંતરિક અવરોધની કિંમત બંને બેટરીના આંતરિક અવરોધના સરવાળા જેટલો થાય. પરંતુ મિત્રો, અવરોધને પ્લસ માઇનસ ટર્મિનલ ન હોય, બેટરીને તો પ્લસ માઇનસ ટર્મિનલ હોય, એટલે બેટરીને તમે અલગ અલગ ઘણી બધી રીતે જોડી શકો છો, અને અલગ અલગ રીતે જોડવાથી આ સમીકરણો બદલાઈ શકે છે. એટલે ઈ ઓફ ઇક્વિવેલન્ટનું સૂત્ર જે E1 પ્લસ E2 મળે છે એની બદલે એમાં ફેરફાર પણ આવી શકે. એટલે એ જ અહીંયા લખેલું, જો બંને કોષોના ઋણ ધ્રુવ જોડીને શ્રેણી જોડાણ કરેલ હોય. આપણે જે અત્યારે જોડાણ કર્યું હતું એમાં એકનો ઋણ બીજાના ધન સાથે જોડેલો હતો, પરંતુ એની બદલે જો બંને બેટરીના ઋણ ધ્રુવને એકબીજા સાથે જોડેલા હોય અને શ્રેણી જોડાણ કરેલું હોય તો સમીકરણ જે છે એ બદલાઈ જશે, અને એ સમીકરણ થઈ જશે ઈ ઓફ ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ E1 માઇનસ E2 થઈ જશે. કારણ કે બીજી બેટરી છે એ ઉલટાઈ જાય છે, એટલે એના ઈએમએફ છે એ ચેન્જ થઈ જશે. જ્યારે દરેક કોષમાંથી પ્રવાહ બહાર નીકળે ત્યારે કોષના સંયોજનમાં જો કોઈ કોષના ઋણધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય તો તેને સમતુલ્ય ઈએમએફ તે કોષના ઋણ ચિહ્ન સાથે આવશે. એટલે કે જો ઋણમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય તો એ બેટરી માઇનસ લેવાની, બેટરીના ઋણમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય તો આપણે ઈ બેટરીના ઈએમએફને માઇનસ ગણવાની. એટલે કે E1 તો બેટરીના ધનમાંથી બહાર નીકળતો હતો, તમે જોઈ શકો છો કે અહીં બેટરીના ધનમાંથી પ્રવાહ બહાર નીકળે છે, પરંતુ જો આ બેટરીને ઊંધી જોડેલી હોય તો એના ઋણમાંથી પ્રવાહ બહાર નીકળે, તો એ E2 બેટરીને આપણે માઇનસ લેવી પડે. એટલે આપણું જે સમતુલ્ય ઈએમએફ મળ્યું જ્યારે બંનેના ઋણને જોડવાની વાત હતી ત્યારે, તો આપણને E1 માઇનસ E2 મળ્યું, નહીં કે E1 પ્લસ E2. તો આમ તમારે એ જોવું પડે કે બેટરીઓ કેવી રીતે જોડાયેલી છે. જો ધનમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય તો ઈએમએફ પ્લસ લેવાનો, પરંતુ જે બેટરીના ઋણમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય તો એ બેટરીના ઈએમએફને તમારે માઇનસ લેવું પડે, અને પછી બસ સરવાળો કરો તમે એટલે પરિણામી ઈએમએફની કિંમત એ મળી જશે, અને એનું સમીકરણ થશે E1 પ્લસ E2 પ્લસ E3 અપ ટુ En બેટરીઓ જોડાયેલી હોય તો. પરંતુ આંતરિક અવરોધનો ઇક્વિવેલન્ટ જો તમારે લેવો હોય તો એમાં પ્લસ માઇનસનો કોઈ ઇસ્યુ જ નહીં રહે, કારણ કે અવરોધને પ્લસ માઇનસ ટર્મિનલ હોતા નથી. એટલે એમાં હંમેશા તમારે બેટરીઓ ગમે તેમ જોડાયેલી હોય, અવરોધનો હંમેશા સરવાળો જ કરવાનો થશે, કારણ કે અહીં બેટરીઓનું શ્રેણી જોડાણ છે. થેન્ક યુ. કોષોનું સમાંતર જોડાણ અને તેના સમતુલ્ય ઈએમએફનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો મિત્રો, શ્રેણી જોડાણમાં આપણે જોયું હતું કે જ્યારે બે કોષો એકબીજા સાથે એક જ ટર્મિનલથી જોડાયેલા હોય
તો તેને શ્રેણી જોડાણ કહેતા હતા. પરંતુ અહીં બંને કોષો એકબીજા સાથે બંને ટર્મિનલથી જોડાયેલા હશે. એટલે કે આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ એક ટર્મિનલથી B1 પોઈન્ટ આગળ અને આ ઋણ ટર્મિનલથી B2 પોઈન્ટ આગળ એ બંને એકબીજા સાથે જોડાય છે. એટલે કે બંને ટર્મિનલથી જોડાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે બેટરીઓ સમાંતરમાં જોડેલી છે. આ પહેલી બેટરી માટે લખીએ તો E1 જેટલું EMF વાળી અને R1 જેટલા આંતરિક અવરોધ વાળી, બીજી બેટરી માટે E2 જેટલું EMF અને R2 જેટલો આંતરિક અવરોધ વાળી બે બેટરીઓ B1 અને B2 પોઈન્ટ આગળ એકબીજા સાથે જોડાયેલી છે. B1 અને B2 પોઈન્ટની વચ્ચે આ બંને બેટરીઓ એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલી છે. તમે જોઈ શકો છો કે E1ના ધન છેડામાંથી પ્રવાહ I1 બહાર નીકળે છે અને E2ના ધન છેડામાંથી પ્રવાહ I2 બહાર નીકળે છે. I1 અને I2 ભેગા થઈ અને B1 થી A માર્ગે કુલ પ્રવાહ I આપે છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે I1 અને I2નો સરવાળો એ પ્રવાહ I જેટલો થઈ શકશે. એટલે આપણે આ સમીકરણ લખી શકશું I બરાબર I1 પ્લસ I2. પહેલી બેટરી માટે જો લખીએ તો V ઓફ B1 માઇનસ V ઓફ B2 ઇઝ ઇક્વલ્સ ટુ E1 માઇનસ I1 R1 લખાશે, કારણ કે V ઇઝ ઇક્વલ્સ ટુ E માઇનસ IR ઉપરથી. એવી રીતે B1 B2 વચ્ચે બીજી બેટરી પણ છે તો V ઓફ B1 માઇનસ V ઓફ B2 ઇઝ ઇક્વલ્સ ટુ E2 માઇનસ I2 R2 લખાશે. હવે બંનેની ડાબી બાજુ સરખી છે તેને V વડે દર્શાવીએ, કારણ કે B1 અને B2 વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સ છે V. હવે એમાંથી પહેલા સમીકરણમાં એ કિંમત મૂકીએ અને I1 ને કરતા બનાવીએ એટલે આપણને પહેલી બેટરીમાંથી બહાર નીકળતો પ્રવાહ મળે. તેવી જ રીતે જો બીજી બેટરી માટે સમીકરણ લખીએ તો I2 ઇઝ ઇક્વલ્સ ટુ E2 માઇનસ V અપોન R2 વાળું સમીકરણ મળશે. આ I1 અને આ I2ની કિંમત એ I ઇઝ ઇક્વલ્સ ટુ I1 પ્લસ I2 વાળા સમીકરણમાં મૂકીએ એટલે આપણને આ નીચે મુજબનું પદ મળશે. ત્યાર પછી તો કે હવે આપણે જોતો છે V, એટલે આમાંથી V ને એકલો પાડવાનો છે. V ને એકલો પાડવા માટે સૌ પહેલાં શું કરવામાં આવે છે તો કે જે પહેલું પદ છે એ પહેલા પદના ઉપરના બંને પદને R1 વડે ભાગવામાં આવે છે અને બીજા પદના ઉપરના બંને પદને R2 વડે ભાગવાથી આપણને આ નીચેનું સમીકરણ મળી જાય છે. ત્યાર પછી બીજું અને ચોથું પદ એટલે કે V વાળા બંને પદમાંથી V કોમન કાઢવામાં આવે છે, જે આપણે નીચે જોઈ શકીએ છીએ. પરંતુ અહીં લખવામાં મિસ્ટેક છે. V જે કોમન છે એ અહીં ભૂલાઈ ગયેલો છે લખતા, એટલે ત્યાં V આવશે. પછી એ V જે આપણે શોધવાનો છે એ માઇનસવાળું પદ છે, એટલે એ પદને ઓલી બાજુ લઈ જઈએ એટલે એ પદ થઈ જાય છે પ્લસ. લસા લઈ લેવામાં આવે છે. પછી આ પદ જે છે એઝ ઇટ ઇઝ લસા લઈને એમને મૂકવામાં આવે છે. આ I વાળું પદ ઓલી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય છે. સાથોસાથ લખતા જશો તો સમજાઈ જશે. ત્યાર પછી R1 R2 વાળું જે પદ છે એને ઉપર ક્રોસમાં ગુણવામાં આવે છે અને R1 પ્લસ R2 વાળું પદને નીચે ગુણી નાખવામાં આવે છે. એવું ગુણવાથી આપણને નીચે મુજબનું પદ મળી જશે, જે પદ આપણને V વાળું સમીકરણ નંબર 4 જેવું મળશે. આ પદને તમે V ઇઝ ઇક્વલ્સ ટુ E માઇનસ IR ઇક્વિવેલન્ટ માટે જે સમીકરણ બનાવીએ એની સાથે સરખાવી શકો. એની સાથે સરખાવવાથી E ઓફ ઇક્વિવેલન્ટ વાળો આપણને પહેલો જવાબ મળી જશે, કે જેને આપણે સમાંતર જોડાણ માટે બેટરીઓનું સમતુલ્ય EMFનું સૂત્ર કહી શકીએ. હવે જો અવરોધ માટે લખવું હોય, સમાંતર જોડાણ માટે અવરોધ, આંતરિક અવરોધ માટે ઇક્વિવેલન્ટ, તો R1 R2 અપોન R1 પ્લસ R2 થશે. આ સમીકરણ મિત્રો 1/R ઇઝ ઇક્વલ્સ ટુ 1/R1 પ્લસ 1/R2 જેવું જ છે. લસા લીધેલો છે એટલે આપને થોડું અલગ લાગે છે. હવે બંને સમીકરણનો ગુણોત્તર લેવામાં આવે છે એટલે એક સરળ એક પદ મળે છે જેને કહેવામાં આવે છે E1/R1 પ્લસ E2/R2. એમ જો n બેટરીઓ જોડેલી હોય
તો આ પદ n સુધી લખી શકાય છે. અને આર ઓફ ઇક્વિવેલન્ટનું સૂત્ર 1/r1 + 1/r2 એમ અપ ટુ 1/rn સુધી લખી શકાય છે. મિત્રો અહીં આર ઓફ ઇક્વિવેલન્ટમાં થોડી મિસ્ટેક હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા તમારે 1/r ઓફ ઇક્વિવેલન્ટ બરાબર લખવું પડે. એણે લખ્યું છે આર ઓફ ઇક્વિવેલન્ટ બરાબર 1/r1 + 1/r2. એ એકચ્યુઅલી 1/r ઓફ ઇક્વિવેલન્ટ બરાબર આપણને મળશે. તો આમ બેટરીના સમતુલ્ય EMF અને આંતરિક અવરોધના સમીકરણો મળે છે. ઓલામાં જેમ બેટરીના ટર્મિનલને બદલાવાથી સમીકરણનું સ્વરૂપ બદલાતું હતું, એમ અહીંયા પણ તમે જ્યારે બીજા કોષના ઋણ ધ્રુવ પહેલા કોષના ધન ધ્રુવ સાથે જોડેલો હોય, આપણે ઉપર આકૃતિમાં જોયું હતું બંનેના ધન જોડાયેલા હતા, E1 અને E2ના તમે જોઈ શકો છો કે બંનેના ધન છેડા જોડાયેલા છે. એની બદલે જો એકનો ધન ને બીજાનો ઋણ જોડાયેલો હોય, સપોઝ E1 બેટરીનો ઋણ એ E2 બેટરીના ધન સાથે જોડાયેલો હોય, તો E1 નો ઋણ છે એટલે E1 વાળી બેટરી તમારે -E1 લેવી પડે. જે બેટરીનો ટૂંકમાં ઋણમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય એનો પ્રવાહ એનો EMF એ માઇનસમાં લેવો પડે. તો એ વસ્તુ આપણને અહીં દર્શાવેલી છે કે જો બીજા કોષનો ઋણ ધ્રુવ પહેલા કોષના ધન ધ્રુવ સાથે જોડાયેલો હોય તો E1 ની બદલે -E1 તમારે લખવું પડે. ત્યાર પછી આપણને હવે જો તમે n અવરોધ માટે એ કિંમત હમણાં જે મેં કીધું હતું ભૂલ છે એ હવે બરોબર લખાય છે. 1/r ઓફ ઇક્વિવેલન્ટ જે હમણાં ખાલી આર ઓફ ઇક્વિવેલન્ટ બરાબર આપણને દર્શાવ્યું હતું, એકચ્યુઅલી 1/r ઓફ ઇક્વિવેલન્ટ માટે લખવું જોઈએ. n અવરોધ માટે થશે 1/r1 + 1/r2 અપ ટુ 1/rn સુધી. અને E અને આર ઓફ ઇક્વિવેલન્ટનો ગુણોત્તર E1/r1 + E2/r2 એમ n માટે લખીએ તો પ્લસ અપ ટુ En/rn લખાશે. હવે એક બીજો કેસ વિચારે કે સપોઝ બધી બેટરીનો EMF સરખો હોય ને બધી જ બેટરીનો આંતરિક અવરોધ પણ સરખો હોય, તો સમીકરણ જે આ E ઓફ ઇક્વિવેલન્ટનું મળ્યું હતું એમાં શું ફેર પડે? તો E1 ની જગ્યાએ E લખવાનો, E2 ની જગ્યાએ તે E લખવાનો, R1 ની જગ્યાએ R ને R2 ની જગ્યાએ R. ટૂંકમાં 1, 2 ક્યાંય લખવાના રહેશે નહીં. જો એવું તમે લખશો એટલે સમીકરણનું થોડુંક સાદુરૂપ આપશો એટલે E ઓફ ઇક્વિવેલન્ટ તમને E બરાબર મળશે. કારણ કે સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન હોય એટલે તમે જે ટોટલ EMF હોય એટલું જ તમને E ઓફ ઇક્વિવેલન્ટ મળે જો બધી બેટરીઓ એક સરખી આઈડેન્ટિકલ હોય તો. આમ આપણને બેટરીઓના સમાંતર જોડાણ માટે આ સમીકરણ જે મળ્યું છે એ ખાસ યાદ રાખવાનું છે. જો સરખી બેટરીઓ હોય તો E ઓફ ઇક્વિવેલન્ટ બરાબર E લખી શકાય. સરખી બેટરી ન હોય તો તમારે આ સમીકરણ દ્વારા કોઈ પણ દાખલો સોલ્વ કરવો પડે સમાંતર જોડાણ માટે. પરંતુ આપણને હજી એક પ્રશ્ન થાય કે અહીંયા તો 2 બેટરીઓ માટે આ સમીકરણ છે, n બેટરીઓ માટે આ સમીકરણ લખવું હોય તો શું લખી શકાય? તો ત્યારે તમારે E ઓફ ઇક્વિવેલન્ટ અપોન આર ઓફ ઇક્વિવેલન્ટ વાળું સ્વરૂપ તમારે અહીં જે દર્શાવેલું છે તેનો ઉપયોગ કરવો પડે ને આર ઓફ ઇક્વિવેલન્ટની કિંમત મૂકવી પડે. તો આમ આપણને બેટરીઓના સમાંતર જોડાણ માટે એક બહુ મોસ્ટ આઈએમપી એવું સમીકરણ મળે છે. જે સમીકરણ તો આપણને આવડવું જ જોઈએ, એ સિવાય થિયરી પણ આવડવી જોઈએ, ઘણીવાર પૂછાઈ ગયેલી છે. થેન્ક યુ. હવે મિશ્ર જોડાણ જોઈ લઈએ. મિશ્ર જોડાણ માટે સમતુલ્ય EMF અને પ્રવાહના સૂત્રો મેળવો. મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો E1, E2, E3 અપ ટુ En વાળી n બેટરીઓ એકબીજા સાથે શ્રેણીમાં અને એવી m જેટલી હારો એકબીજા સાથે સમાંતરમાં છે. આમ શ્રેણી સમાંતરનું મિશ્રણ છે એટલે આને મિશ્ર જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ મિશ્ર જોડાણને અવરોધ R મારફતે કળ K મારફતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જોડેલી છે. આપણે હવે ડાયરેક્ટ સૂત્ર લખવાનું છે. આપણે જાણીએ છીએ કે n જેટલી બેટરીઓ શ્રેણીમાં હોય તો EMFનો સરવાળો થાય, એટલે અહીંયા n જેટલા EMFનો એણે સરવાળો કરેલો છે શ્રેણી જોડાણ માટે, એટલે કે આ એક હારની વાત થઈ. હવે મિત્રો આવી તો m જેટલી હારો છે, એટલે આવી m હારો માટે આપણે જો લખીએ તો હમણાં જ આપણે જોયું હતું સમાંતરમાં E ઓફ ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ E,
એટલે કે પહેલી બેટરીનું જે ઈએમએફ છે એટલું જ બધાનો થઈને ટોટલ થાય. એવી રીતે અહીંયા પણ તમે એવું જ લખી શકશો કે મિશ્ર જોડાણ માટે પણ તમને એ પ્રમાણેનું એનું એક સમીકરણ મળશે. પણ હાલ પૂરતું પહેલાં શ્રેણી માટે આપણે ઈએમએફનું આ સૂત્ર સમેશનના સ્વરૂપમાં અને જો એ ન આવડતું હોય તો ડાયરેક્ટ સરવાળા સ્વરૂપે તમે એમ લખી શકો છો. હવે વાત કરીએ અવરોધની. તો અવરોધમાં શ્રેણી જોડાણમાં સરવાળો થાય આપણે જાણીએ છીએ. સમેશનના સ્વરૂપમાં લખો તો તે આ રીતે લખી શકાશે. હવે આ બધી જ પાછી એમ વખત સમાંતરમાં જોડાયેલી છે, એટલે આવી એમ હારોને આપણે ધ્યાનમાં લેવાની છે અને એનો અહીંયા ઉપયોગ કરીને તમારે સમીકરણ તારવવાનું થશે. એટલે તમે જોઈ શકો છો કે જે આર ડેશ મેળવ્યો છે એવો કેટલી વખત લેવો પડશે, તો કે એમ વખત લેવો પડશે અને એનું પરિણામી તમે લાવશો એટલે આર જે તમને ઇક્વિવેલન્ટ મળશે એ સિગ્મા ઓફ આર આઈ બાય એમ થશે. તો આ રીતે તમારે ઉપર અવરોધોનો સરવાળો એને એમ વડે ભાગવા પડે ત્યારે તમને પરિણામી અવરોધની કિંમત મળે. એવી રીતે બેટરીઓ માટે પણ તમારે આપણે જાણીએ છીએ કે એક ઈએમએફ જેટલું આર ઓફ ઈ ઓફ ઇક્વિવેલન્ટ હમણાં આપણને મળ્યું જ્યારે બધી બેટરીઓ સમાન હોય ત્યારે. જોઈ લઈએ, યાદ કરી લઈએ. હમણાં આપણે જોયું હતું કે બધી બેટરીઓ સમાન હોય ત્યારે આપણે ઈ ઓફ ઇક્વિવેલન્ટ એક બેટરીના ઈએમએફ જેટલું જ મળ્યું હતું. આ એક બેટરી E1 છે, આ E1 બેટરીનું ઈએમએફ E લઈએ તો ઈ ઓફ ઇક્વિવેલન્ટ બરાબર તમને E જ મળ્યું હતું. એવી રીતે આપણે અહીંયા જે છે આપેલા પ્રશ્નની અંદર એ n જેટલી બેટરીઓ એક લાઇનમાં છે ને એવી એમ હારો છે. એટલે એક લાઇનમાં તમને જેટલું ઈએમએફ મળે છે એટલું જ ટોટલ ઈએમએફ મિશ્ર જોડાણ માટે મળશે, કારણ કે ઈ ઓફ ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ હોય છે એટલા માટે. એટલે ઈએમએફનું જે આપણને પદ મળશે એ આપણને સમેશન ઓફ ઈઆઈ જેટલું એટલે કે E1 પ્લસ E2 પ્લસ E3 અપ ટુ En જેટલું જ મળશે. પ્રવાહ એટલે કે ઈએમએફ જેમાં અવરોધ ઓહમના નિયમ પ્રમાણે I ઇઝ ઇક્વલ્સ ટુ V બાય આર. આઈની બદલે તમે ઈએમએફ લખી શકો તો I ઇઝ ઇક્વલ્સ ટુ EMF બાય આર. ઈએમએફ આપણને મળે છે સમેશન ઓફ ઈઆઈ, એટલે કે આવું જો ન યાદ રહે તો E1 પ્લસ E2 પ્લસ E3 અપ ટુ En છેદમાં કેપિટલ આર શેનો તો કે તમે સર્કિટમાં જોયું હતું કે એક બાહ્ય અવરોધ પણ જોડેલો છે. એ બાહ્ય અવરોધ તમારે લેવો પડે અને બાકીના બધા અવરોધોનું એ મિશ્ર જોડાણ લેવું પડે. તો અહીં આપણને એક બાહ્ય અવરોધ એની સાથે એક આખું મિશ્ર જોડાણનો સમતુલ્ય અવરોધ એટલે કે સમેશન ઓફ આર આઈ એની બદલે તમે R1 પ્લસ R2 પ્લસ R3 અપ ટુ Rn લખી શકો અને એના છેદમાં એમ લખી શકાય. તો આમ આપણને પ્રવાહનું સમીકરણ સમેશન ઓફ EI છેદમાં R પ્લસ સમેશન ઓફ RIના છેદમાં એમ મળે છે. તો આ જે છે એ મિશ્ર જોડાણ માટે. એટલે જો તમે શ્રેણી અને સમાંતર જોડાણ વ્યવસ્થિત સમજ્યા હો તો મિશ્ર જોડાણ અઘરું નથી. અને મિશ્ર જોડાણનું જો સૂત્ર આવડતું હોય તો શ્રેણી કે સમાંતરના કોઈ પણના MCQ તમને આવડી શકે. એટલે સમીકરણ નંબર 4 છે એ તમારે એક ખાસ સમજીને તૈયાર કરી લેવું જોઈએ, જેથી કરી એ તકલીફ ન પડે. એ સમીકરણ નંબર 4ને આપણે આમ પણ લખી શકીએ મિત્રો. I ઇઝ ઇક્વલ્સ ટુ ઉપર શું છે તો કે ઉપર બધા ઈએમએફનો સરવાળો એટલે કે બધી બેટરીઓ સરખી હોય તો NE જેટલું થાય. E પ્લસ E n વખત લખીએ તો NE થાય, પ્લસ બેટરીનો બાહ્ય અવરોધ સર્કિટનો બાહ્ય અવરોધ. એ સિવાય તો કે એક લાઇનમાં સ્મોલ આર જેવા n અવરોધો છે એટલે બધાનો સમતુલ્ય અવરોધ થાય NR. એવી પાછી એમ હારો છે એટલે તમારે એને એમ વડે ભાગવું પડે. એટલે આ રીતનું તમને એક સમીકરણ મળે કે જે મિશ્ર જોડાણ માટે ખૂબ અગત્યનું થશે. આ સમીકરણ તમે ત્યારે જ વાપરી શકશો કે જ્યારે n બેટરીઓ શ્રેણીમાં અને એવી એમ હારો હોય, દરેક બેટરીના આંતરિક અવરોધ અને EMF સરખા હોય તો પ્રવાહનું સૂત્ર NE ઇઝ ઇક્વલ્સ ટુ R પ્લસ n સ્મોલ r બાય m આપણને મળશે. તો આ રીતે છે એને તમે યાદ રાખી શકો છો અને આની ઉપરના MCQ પણ તમે જોશો. જો દર્પણના વધારાના MCQઓ સોલ્વ કરશો
તો તમને આવા MCQ મિશ્ર જોડાણ માટે ખાસ જોવા મળશે. થેન્ક યુ.